चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। जय रघुराम 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 जय रघुराम। जय सतकेवल साहेब। पतंजलि योगनी पंचमुद्रा भूचरी, चाचरी, खेचरी, अगोचरी અને ઉન્મુનિ સિદ્ધ કરનાર ઉમરાના મહાન તપસ્વી રઘુરામજી મહારાજ શ્રીનું જીવન ચરિત્ર ભારતની ભૂમિ પર અનેક સૂફી સંતો, મહંતો, અવતારી પુરુષો, ઋષિ મુનિઓ, પ્રભુ ભક્તોનું ક્રમશઃ આગમન થતું જ રહે છે. જેને જે કંઈ સમજાયું, અનુભવ્યું તે તેમના મત પ્રમાણે, અનુભવ પ્રમાણે જીવનના ઉદ્ધાર માટે જ્ઞાન અનુભવનો પ્રસાદ પીરસતા ગયા. આ ભારતની પવિત્ર ભૂમિ ઉપર અનેક સંપ્રદાયો ક્રમશઃ સ્થપાયા છે. આવા અનેક સંપ્રદાયો પૈકી કાયમ પંથ જ્ઞાન સંપ્રદાયની પણ એક આગવી ઓળખ છે, જેનો સિદ્ધાંત સકર્તા સિદ્ધાંત છે, જે સગુણ અને નિર્ગુણથી પર રહેલા બ્રહ્મ પ્રકાશના પ્રકાશક કૈવલને યથાર્થ જણાવવા કૈવલ ધામથી પ્રયાણ કરી 14 લોકને ચેતવવા પૃથ્વી ઉપરના સપ્ત દ્વીપો પૈકી જંબુ દ્વીપમાં ગુર્જર ભૂમિના ખેડા જિલ્લામાં કાસોર ગામની વનખંડીમાં સંવત 1829ના મહાસુદ બીજના રોજ ઈસવીસન 1773માં આશરે 250 વર્ષ પહેલાં તેઓ પ્રગટ થયા. આ પ્રગટ સ્વરૂપ એ જ શ્રીમંત ભગવાન કરુણા સાગર. શ્રી ભગવાન કરુણા સાગરના સમયકાળમાં થઈ ગયેલા વિરલ વિભૂતિ સમાન એમના શિષ્ય તેમજ પંચમુદ્રા સિદ્ધ કરનાર સંત શ્રી રઘુરામજી મહારાજ. એમનું જીવન જ એક તપશ્ચર્યા છે. સંતો એ પામર જીવોના ઉદ્ધાર માટે જન્મ લેતા હોય છે. એમનું જીવન કષ્ટદાયક અને માનવ જાતને માટે જ સમર્પિત હોય છે. એવા વિરલ સંત શ્રી રઘુરામજી મહારાજ શ્રીનું સમગ્ર જીવન એમનું અવિરત તપ અજ્ઞાની અને અંધશ્રદ્ધાળુ જીવોને સત્ય જ્ઞાનની ઝાંખી કરાવવા માટે પૂરતું છે. સંત શ્રી રઘુરામજી મહારાજ શ્રીએ પોતાનું સમગ્ર જીવન આવા અજ્ઞાની
પામર જીવોને સત્ય જ્ઞાનમાં, કૈવલ જ્ઞાનમાં જાગૃત કરવામાં જ સમર્પિત કરી દીધું. પતંજલિ યોગની પંચમુદ્રા સિદ્ધ કરનાર સંત શિરોમણી રઘુરામજી મહારાજશ્રીનો જન્મ સંવત 1825 એટલે કે ઈસવીસન 1769ની સાલમાં ખેડા જિલ્લાના ખડગોદરા ગામમાં ફાગણ સુદ 11ના અમૃત ચોઘડિયામાં થયો. કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાંથી પરખાય. એટલે કે રઘુરામજી બાળપણથી જ ધાર્મિક વૃત્તિવાળા અને સંસ્કારી હતા. નાનપણથી જ ભજન, કીર્તન અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાતોમાં રસ ધરાવતા. ખડગોધરા ગામે તમારો જન્મ થયો રે, ખડગોધરા ગામે તમારો જન્મ થયો રે. ફાગણ સુદ એકાદશીના શુભ દિને રે, ફાગણ સુદ એકાદશીના શુભ દિને રે. મહાન તપસ્વી રઘુરામ મારા, રઘુરામ મારા, રઘુરામ મારા. એક વખત ગામમાં સાધુ સંતોની જમાત આવી પડી. ત્યાં રઘુરામજીએ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની આશ્ચર્યમાં નાખી દે તેવા અનેક પ્રશ્નો જમાતના મહંત શ્રી વિહારીદાસજી આગળ રજૂ કર્યા. મહંત સમજી ગયા આ કોઈ અધિકારી જીવાત્મા છે. તુરંત જ ડાકોરના ત્રિકમજી મહારાજ શ્રીના અખાડામાં આવવા એમણે રઘુરામજીને આજ્ઞા આપી. મહંત શ્રી વિહારીદાસજી મહારાજની આજ્ઞા માથે ચડાવી રઘુરામજી ડાકોરના ત્રિકમજી મહારાજના અખાડામાં ગયા. થોડા સમય ત્યાં રહ્યા. ત્યાંના ત્રિકમજી મહારાજ શ્રીને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી અનેક પ્રશ્નો પૂછ્યા. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને અંશને અંતે ક્યાં જવાનું છે વગેરે પ્રશ્નોનું નિરાકરણ ત્રિકમજી મહારાજ સંતુષ્ટપણે ન આપી શક્યા. અખાડામાં રહીને પતંજલિ યોગની પંચમુદ્રાનો ખ્યાલ એમણે પોતે મેળવ્યો અને તેને કેમ સિદ્ધ કરવી તે પણ શીખી લીધું. ત્યારબાદ પંચમહાલ જિલ્લાના લુણાવાડાના ચીડિયા વક્તાપુર ગામે એક વિરક્ત દંડી સ્વામીનો મેળાપ થયો. તેમની પાસેથી રઘુરામજીએ યોગ મુદ્રા પ્રાપ્ત કરવાની દીક્ષા લીધી. આમ સમય જતાં પ્રભુ પ્રાપ્તિ માટેની યોગ મુદ્રા સિદ્ધ કરવાની રઘુરામજીને તાલાવેલી જાગી. પ્રથમ ભૂચરી મુદ્રા સિદ્ધ કરવા વીરપુર તાલુકાના કેદારેશ્વર મહાદેવ નજીક બાદશાહ ડુંગર ઉપર એકાંત સ્થળે તપશ્ચર્યાનો તેમણે પ્રારંભ કર્યો. આ મુદ્રા સિદ્ધ કરવા પ્રણવને કુંભક કરી અન્ન જળનો ત્યાગ કરી 12 વર્ષ સુધી રઘુરામજી મહુડાના ઝાડ નીચે સમાધિસ્થ થયા. બરાબર 12 વર્ષ પછી રઘુરામજીની સમાધિ છૂટી. પૃથ્વી તત્વની ભૂચરી મુદ્રા સિદ્ધ કરી. આ મુદ્રા સિદ્ધ થતાં ભૂચર ગતિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ભૂચરી મુદ્રા સિદ્ધ કર્યા પછી અનેક પરચાઓ, ચમત્કારોથી રઘુરામજીએ જિજ્ઞાસુ લોકોના દિલ જીતી લીધા. ભૂચરી મુદ્રિકા તમે સિદ્ધ કરી રે, ભૂચરી મુદ્રિકા તમે સિદ્ધ કરી રે. ભૂમિ ગમનની સર્વે
સિદ્ધિ મળી રે ભૂમિ ગમનની સર્વે સિદ્ધિ મળી રે મહાન તપસ્વી રઘુરામ મારા રઘુરામ મારા રઘુરામ મારા. એકવાર વાડાશિનોરના નવાબ તપશ્ચર્યાની ખાતરી કરવા ગયા, જ્યાં રઘુરામજી મહારાજ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. નવાબે નજીકના મોગરાના છોડ ઉપરથી કળીઓ ચૂંટી અને રઘુરામજી મહારાજશ્રીના ચરણોમાં મૂકી અને બોલ્યા, જો તપસ્વીનું તપ સાચું હોય તો આ કળીઓ ખીલવી જોઈએ. અને બધાના આશ્ચર્યની વચ્ચે જ કળીઓ સંપૂર્ણ ફૂલ જેવી ખીલી ઉઠી. આ બનાવથી રઘુરામજી મહારાજશ્રીની ખ્યાતિ વાડાશિનોર પ્રાંતમાં ખૂબ જ વધી ગઈ. ત્યારબાદ રઘુરામજી ફરી ડાકોરના ત્રિકમજી મહારાજશ્રીના અખાડામાં આવ્યા. ફરી અગાઉના પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચાઓ ચાલી. પ્રશ્નોના ઉત્તર માટે મહંતશ્રીએ એટલું જ રઘુરામજીને કહ્યું કે હાલમાં આણંદ તાલુકાના સારસા ગામે શ્રીમંત કરુણાસાગર ભગવાન પ્રગટ પુરુષ વિદ્યમાન છે, જે પ્રભુ કુબેર સ્વામીના નામથી પ્રસિદ્ધ છે. એમનો સંત સમાગમ કરો અને ત્યાંથી જ તમારી શંકાનું સમાધાન થશે. જેઓ 16 કળા, અષ્ટ સિદ્ધિ, નવનિધિ, 16 વિભૂતિ સંયુક્ત વિદ્યમાન છે. સત્સંગના અધિકારી, પુણ્યવાન જીવાત્મા, અનેક યુગોના સંસ્કારી એવા શ્રી રઘુરામજી મહારાજે સારસા જવા માટે દોટ મૂકી. જાણે ભગવાનને મળવા માટે દિલના દરિયામાં ઘોડાપુર જેવો પ્રવાહ દોડવા લાગ્યો. રસ્તામાં તપસ્વી રઘુરામજી મહારાજશ્રીને ભગવાન કરુણાસાગરની દિવ્ય અલૌકિક વિભૂતિના દર્શન થયા અને પ્રભુએ તેમને સારસા આવવા માટે સંકેત કર્યો અને તપસ્વી રઘુરામજી મહારાજ સારસા ગામે પહોંચ્યા. રાત્રે કુબેર સ્વામીજી અલૌકિક જ્ઞાનની કથા કરતા હતા, ત્યાં તપસ્વી રઘુરામજીએ છેક છેલ્લે બેસીને ધ્યાનથી કથાનું રસપાન કર્યું. રસ્તામાં જે દિવ્ય વિભૂતિના દર્શન થયા એ જ અલૌકિક દિવ્ય વિભૂતિનો અનુભવ થતાં મનના અનેક પ્રશ્નોનું નિરાકરણ થયું અને આત્માને પરમ શાંતિની અનુભૂતિ થઈ. સારસાપુરીમાં કુવેર સ્વામીને મળ્યા. સારસાપુરીમાં કુવેર સ્વામીને મળ્યા. રઘુરામના સર્વે મનના સંચયો ટળ્યા. રઘુરામના સર્વે મનના સંચયો ટળ્યા. મહાન તપસ્વી રઘુરામ મારા રઘુરામ મારા રઘુરામ મારા. આ નાશવંત દેહનો સંચાલક અંશ અને અંશી પદની એકતા, શરીરના તત્વોનું બંધારણ, એની ગોઠવણી, અંતે તત્વાતીત થઈ અંશને અંશી પદ એટલે કે કર્તાપદ કેવી રીતે કરી શકાય, આ બધી ગુપ્ત બાબતોનું સમાધાન તપસ્વીને કથામાં જ થઈ ગયું. કથા સત્સંગનું રસપાન કરતા તપસ્વી રઘુરામજી મહારાજે ભગવાન કરુણાસાગરને ગુરુ કર્યા અને કાયમને માટે તેમના શિષ્ય બન્યા. પછી તેઓ સારસા ગુરુ ગાદી ખાતે રહ્યા. ભગવાન કરુણાસાગરના કૈવલ જ્ઞાનના પ્રચાર કરવા તપસ્વી રઘુરામજી મહારાજ નીકળી પડ્યા. સારસાથી સાઠંબા ગયા, ત્યાં થોડો સમય રોકાયા. ત્યારબાદ હઠીપુરા ગયા. ગામના લોકોની પીવાના પાણીની તકલીફ દૂર કરવા એક સૂકા કૂવામાં પોતાની તુંબડીમાંથી પાણીનો છંટકાવ કરી અવાવરું કૂવાને ઉભરાવી મૂક્યો અને ગામની પાણીની તકલીફ કાયમને માટે દૂર કરી.
અનુભવની બીજી મુદ્રા એટલે કે ચાચરી મુદ્રા. ચાચરી મુદ્રા સિદ્ધ કરવાની તપસ્વી રઘુરામજી મહારાજશ્રીને ઉત્કંઠા જાગી. આ મુદ્રા સિદ્ધ કરવા હઠીપુરા ગામથી થોડે દૂર એક મહુડાના ઝાડ નીચે બેસીને તપસ્વીએ 12 વર્ષ સુધી પ્રણવ મંત્ર, અમર મંત્રનો જાપ, નાભી ઉપર દ્રષ્ટિ સ્થિર કરી અતિ વિકટ તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. આ મુદ્રા સિદ્ધ કરવાથી ચર અચર શરીરનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આજુબાજુના ભક્તો દરરોજ તેમના દર્શનાર્થે ઉભરાતા અને ક્યારે 12 વર્ષ પૂર્ણ થશે એવી પ્રતીક્ષા કરતા. આખરે 12 વર્ષ પૂર્ણ થતા તપસ્વી રઘુરામજીની સમાધિ છૂટી. મહારાજ શ્રીના જયઘોષ નાદ સાથે હઠીપુરા ગામમાં તેમની પધરામણી થઈ અને ઘણો સમય તપસ્વી ત્યાં રહ્યા. હઠીપુરામાં પોતાના દિવ્ય પરમગુરુ શ્રી ભગવાન કરુણાસાગરનું મંદિર બનાવી ભક્તજનોના દર્શનાર્થે ખુલ્લું મૂક્યું. અનેક પરચાઓ દ્વારા કૈવલ જ્ઞાનના પ્રચાર કરવામાં તપસ્વી શ્રી રઘુરામજી મહારાજ શ્રીએ સિંહ ફાળો આપ્યો. ચાચરી મુદ્રિકા તમે સિદ્ધ કરી રે, ચાચરી મુદ્રિકા તમે સિદ્ધ કરી રે, જડ ગમનની સર્વે સિદ્ધિ મળી રે, જડ ગમનની સર્વે સિદ્ધિ મળી રે. મહાન તપસ્વી રઘુરામ મારા, રઘુરામ મારા, રઘુરામ મારા. સંત શ્રી રઘુરામજી મહારાજ શ્રી ફરતા ફરતા સાબરકાંઠા વિસ્તારના નારદીપુર ગામે આવ્યા અને ફરી ત્રીજી મુદ્રા ખેંચરી સિદ્ધ કરવાની ઈચ્છા તેમણે ભક્ત સમાજ આગળ રજૂ કરી. ખેંચરી મુદ્રા સિદ્ધ કરવાથી ખેચર એટલે કે આકાશગમન કરવાની સિદ્ધિ તથા બ્રહ્માંડના તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવું. તપસ્વી રઘુરામજી સમાધિસ્થ થયા. અનેક બનાવો ગામમાં બન્યા. ગામમાં 2 માણસોને સાપ કરડ્યો. વડના ઝાડ પરથી છોકરાને પાટલા ઘો કરડતા શરીર લીલું થઈ ગયું. એક છોકરી પાણી ભરવા જતા કૂવામાં પડી ગઈ. આ પ્રસંગોમાં મહારાજશ્રીની માનતા લેવાથી જ સર્વે સંકટો દૂર થયા. આવા અનેક ચમત્કારોનો અનુભવ શ્રદ્ધાળુ ભક્તોને રઘુરામજીની સમાધિ દરમિયાન થતા રહ્યા. તેથી જ ગામના લોકોની રઘુરામજી મહારાજ પ્રત્યેની આસ્થામાં દિન પ્રતિદિન વધારો થતો રહ્યો. આખરે 12 વર્ષ પછી સમાધિ છૂટી. સમસ્ત નારદીપુર ગામના લોકોએ ભેગા મળી સંત શ્રી રઘુરામજી મહારાજની ગામમાં પધરામણી કરી અને તપસ્વી મહારાજે પ્રભુ કરુણાસાગર ભગવાનના કૈવલ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. દેવ દેવીઓ તથા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શક્તિ એટલે કે મહામાયા તથા નિરંજનથી પર રહેલા કૈવલ કરતા સર્વેના સર્જનહાર છે એવું સૈદ્ધાંતિક રીતે સૌને સમજાવી તેઓને શ્રી ભગવાન કરુણાસાગરના શિષ્યો બનાવ્યા. નારદીપુર ગામની આજુબાજુના અનેક ગામોમાં રઘુરામજી ફર્યા. ગુજરાતની ભૂમિ ઉપર ભાગ્યે જ કોઈ ગામ હશે જ્યાં આ વિરલ સંતના પાવન પગલાં ન પડ્યા હોય. ખચરી મુદ્રિકા તમે સિદ્ધ કરી રે, ખચરી મુદ્રિકા તમે સિદ્ધ કરી રે, આકાશ ગમનની સર્વે
સિદ્ધિ મળી રે આકાશ ગમનની સર્વે સિદ્ધિ મળી રે મહાન તપસ્વી રઘુરામ મારા રઘુરામ મારા રઘુરામ મારા સંત શ્રી રઘુરામજી મહારાજ શ્રી ભગવાન કરુણા સાગરને મળ્યા. સુરત જિલ્લાના લોકોને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું રસપાન કરાવવા અને અંશી પદનું જ્ઞાન કરાવવા તથા કૈવલ જ્ઞાનના પ્રચાર કરવા માટે ભગવાન કરુણા સાગરની આજ્ઞાને માથે ચડાવી સંત શ્રી રઘુરામજી મહારાજ શ્રી 84 તાલુકાના ઉમરા ગામમાં તાપી નદીના અતિ રમણીય પ્રદેશ તથા વિશાળ તટ ઉપર એક ભાંગેલી હોડીના તૂટક ઉપર રામનાથ ઘેલાના અતિ પ્રાચીન મંદિરના સ્મશાન ઘાટ ઉપર આવીને સમાધિસ્થ થયા. ગુરુ કુવેર સ્વામીની આજ્ઞા લઈને રે ગુરુ કુવેર સ્વામીની આજ્ઞા લઈને રે રઘુરામ ઉમરા ગામમાં આવ્યા રે રઘુરામ ઉમરા ગામમાં આવ્યા રે મહાન તપસ્વી રઘુરામ મારા રઘુરામ ઉમરાના પુણ્યને પ્રતાપે કહો કે ભક્તોના પુણ્યને પ્રતાપે આ વિરલ સંતના પુનિત પગલા ઉમરા ગામે પડ્યા. જ્યાં સંત શ્રી સમાધિષ્ઠ થયા ત્યાં ગામના યુવાનો, સ્ત્રી પુરુષો તથા બાળકો ભેગા થતા અને તપસ્વીની આ સ્થિતિને મંત્રમુગ્ધ બનીને નિહાળતા. એકવાર મોટી રેલ આવી. સંત શ્રી સમાધિ અવસ્થામાં હતા. રેલના પાણી રઘુરામજી મહારાજશ્રીની નાસિકા સુધી આવ્યું કે તુરત જ રેલના પાણી ઓસરવાની શરૂઆત થઈ. આ બનાવથી ગામના લોકોમાં રઘુરામજી પ્રત્યેની આસ્થા ખૂબ જ વધી ગઈ. સમાધિમાંથી 12 વર્ષ પછી જાગૃત થઈને કૈવલ જ્ઞાનની સત્સંગ કથા તથા સગુણ નિર્ગુણથી પર રહેલા બ્રહ્મ પ્રકાશના પ્રકાશક, કૈવલ કરતા તથા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રી ભગવાન કરુણાસાગરનું વ્યાપક સોહમ સ્વરૂપ જે સમસ્ત બુંદ બીજગના ઘાટ માત્રનું જીવન છે એવું સૈદ્ધાંતિક રીતે સમજાવ્યું. ફરી પાછા ઉમરા ગામમાં ચોથી મુદ્રા એટલે કે અગોચરી મુદ્રા સિદ્ધ કરવાની ઈચ્છા તપસ્વીએ ગામ લોકોની આગળ વ્યક્ત કરી. આ મુદ્રા સિદ્ધ થતાં સર્વના દેખતા અદ્રશ્ય થઈ જવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ મુદ્રા સિદ્ધ કરવા તપસ્વી પદ્માસન વાળી ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા. 12 વર્ષ સુધી આ દશામાં બેઠા પછી અંતે સમાધિ છૂટતા ભક્તોના આનંદનો પાર ન રહ્યો. એકવાર તાપી નદીમાં ફરીવાર રેલ આવી. રઘુરામજી ધ્યાનસ્થ બેઠા હતા. ત્યાં દર્શનાર્થે આવતા ભક્તો ફૂલહાર લાવતા અને તપસ્વીની પૂજા કરતા. આ સમય દરમિયાન તાપી નદીમાં પૂરનો પ્રવાહ સતત વધી રહ્યો હતો. મોટા મોટા લાકડાઓ પ્રવાહમાં તણાઈને આવતા હતા. કોઈએ કુતૂહલથી કહ્યું કે જો તપસ્વીની તપશ્ચર્યા સાચી હોય તો આ ફૂલ નદીમાં ફેંકો. જો લાકડાને અડે અને લાકડું નદી કિનારે ખેંચાઈ આવે તો માનજો કે તપસ્વીનું તપ સાચું છે. અને દરેકના આશ્ચર્ય વચ્ચે બન્યું પણ એવું જ. અને ખાતરી થઈ ગઈ કે રઘુરામજીનું તપ સાચું છે. આ ચમત્કારથી સંત શ્રી રઘુરામજી મહારાજ શ્રી પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધામાં ખૂબ જ વધારો થયો. સમાધિ છૂટતા એમને રહેવા માટે એક કુટીર બનાવી આપી, જે આજે સુરતના ઉમરા ગામમાં પગલી મંદિર તરીકે ઓળખાય છે. આમ કથા સત્સંગનો કાર્યક્રમ દરરોજ ચાલુ રહેતો.
અગોચરી મુદ્રિકા તમે સિદ્ધ કરી રે, અગોચરી મુદ્રિકા તમે સિદ્ધ કરી રે, અદ્રશ્ય થવાની સર્વે સિદ્ધિ મળી રે, અદ્રશ્ય થવાની સર્વે સિદ્ધિ મળી રે. મહાન તપસ્વી રઘુરામ મારા, રઘુરામ મારા, રઘુરામ મારા. થોડા દિવસ પછી પોતાના ગુરુ શ્રી ભગવાન કરુણાસાગર ઉમરા ગામે પધારવાના છે એવી વાતની જાણ રઘુરામજી મહારાજશ્રીએ કરી ત્યારે ગામના ભક્તોના હૈયામાં ઉમંગનો ઉત્સાહ સમાતો નહોતો. ઉમરા ગામના પુણ્ય પ્રતાપે ભગવાન શ્રી કરુણાસાગરના પુનિત પાવન પગલાં ઉમરાની ધરતી ઉપર પડ્યા. વિશ્વના સર્જનહાર પધાર્યા એવી પ્રતીતિ થઈ. તપસ્વી શ્રી રઘુરામજી મહારાજ અને ભગવાન શ્રી કરુણાસાગર એકબીજાને ભેટ્યા. ગુરુ શિષ્યનું મિલન જાણે ધરતી આકાશનું મિલન હતું. આ દ્રશ્ય અદ્ભુત હતું. ભગવાન શ્રી કરુણાસાગર ઉમરા ગામમાં એક અઠવાડિયું રહ્યા. આ એક અદ્ભુત અને અવર્ણનીય પ્રસંગ હતો. સંત શ્રી રઘુરામ મહારાજ શ્રીના પુણ્ય પ્રતાપે ભગવાન કરુણાસાગરના દિવ્ય સ્વરૂપ અને અવ્યક્ત વિભૂતિના દર્શન ગામના લોકોને સદભાગ્ય મળ્યા. પાંચમી મુદ્રા ઉન્મુનિ મુદ્રા. ઉન્મુનિ મુદ્રા પણ ઉમરા ગામમાં રહીને જ તપસ્વીએ સિદ્ધ કરી. આ મુદ્રા સિદ્ધ થતાં બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. અંશ અને અંશીપદ કરતા કૈવલની ઓળખાણ આપી ઉમરાના ભક્તજનોને ભક્તિથી તપસ્વીએ તરબોળ કર્યા. ઉમરાને કર્મભૂમિ બનાવી 75 વર્ષ સુધી રહ્યા. ભગવાન કરુણાસાગરનો અદ્વૈતવાદનો સિદ્ધાંત એમણે સમજાવી એક જગત કરતા છે એવું સ્થાપન કરી ઉમરાના લોકોને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યમાં જાગૃત કર્યા. ઉન્મુનિ મુદ્રિકા તમે સિદ્ધ કરી રે, ઉન્મુનિ મુદ્રિકા તમે સિદ્ધ કરી રે, જગત કરતાના દર્શન તમને થયા રે, જગત કરતાના દર્શન તમને થયા રે. મહાન તપસ્વી રઘુરામ મારા, રઘુરામ મારા, રઘુરામ મારા. સુરતના નાણાવટના વેપારી શ્રી ભગવાનદાસ રાણાના ભાણેજ તાપી નદીમાં ડૂબી ગયા. તેમનો નિસ્તેજ દેહ તાપી નદીમાં તણાવતો જતો હતો. ત્યાં જ રઘુરામજી મહારાજશ્રીએ તેઓના સંબંધીને બોલાવી શબને સામે કિનારેથી અહીં લાવવા જણાવ્યું. સંબંધીઓ મહારાજશ્રીની આજ્ઞા અનુસાર શબને લઈ આવ્યા. રઘુરામજી મહારાજશ્રીએ તુંબડીમાંથી પાણીનો છંટકાવ કર્યો. થોડી જ ક્ષણોમાં નિસ્તેજ યુવાનમાં પ્રાણનો સંચાર થયો અને યુવાનને ફરી જીવન પ્રાપ્ત થયું.
આ પ્રસંગથી રઘુરામજી મહારાજશ્રીની ખ્યાતિ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમેર પ્રસરી ગઈ અને સમગ્ર સુરતમાંથી દર્શનાર્થીઓ તપસ્વીના દર્શનાર્થે ઉમટી પડ્યા. પોતાના સ્વધામ કૈવલધામ જવાના 6 માસ અગાઉ જાહેરાત કરવામાં આવી. તે પહેલાં ઉમરા ગામમાં પ્લેગનો ઉપદ્રવ થયો. આ દરમિયાન 2 પારસી યુવાન પણ આ રોગના ભોગ બન્યા. અનેક ગામના લોકો પણ રોગના ભોગ બન્યા. તપસ્વી શ્રી રઘુરામજીને વિનંતી કરી કે દયા કરો ગુરુદેવ, અમોને રોગ મુક્ત કરો. રઘુરામજી મહારાજશ્રીએ ગામની પ્રદક્ષિણા કરી ગામને રોગ મુક્ત કર્યું. ત્યારથી આજ દિન સુધી એ પ્રસંગની યાદગીરી સ્વરૂપે પાલખીની પરંપરા ઉમરા ગામમાં ચાલુ રહી છે. 6 માસ ગાँव भक्त समाज बोलावी, 6 मास गाँव भक्त समाज बोलावी, कैवल धाम जवानी इच्छा कही, कैवल धाम जवानी इच्छा कही. महान तपस्वी रघुराम मारा, रघुराम मारा, रघुराम मारा. કૈવલધામ જવાનો દિવસ એટલે કે જેઠ સુદ 11 સંવત 1956નો દિવસ આવી પહોંચ્યો. દૂર દૂરના ગામોમાંથી આવા વિરલ સંતના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા. જેઠ સુદ 10નો દિવસ હજારો માનવ મેદનીની વચ્ચે સંતશ્રીએ પોકાર કરીને કહ્યું કે કૈવલધામ આવું છું, પરંતુ માયાના માનવી કંઈ ન સમજ્યા. અંતે ઘોડીને બોલાવી અને કહ્યું કે તે મારી ખૂબ સેવા કરી છે, તારે કૈવલધામ આવું છું. ઘોડીએ સંમતિ દર્શાવી અને સંત શ્રી રઘુરામજી મહારાજશ્રીએ ઘોડીને આશીર્વાદ આપ્યા. તુરંત જ ઘોડીએ પોતાના પ્રાણ છોડ્યા. અને ઉમરા ગામના મંદિરમાં ઘોડીની સમાધિ, જ્યાં તુલસી ક્યારો આજે પણ એની સાક્ષી પૂરે છે. રઘુરામજી મહારાજશ્રીના કૈવલધામ જવાનો સમય થઈ ગયો. શુભ સવારના 8 વાગ્યે હજારો ભક્ત સમુદાય સમક્ષ તપસ્વીએ સમાધિ લીધી. અનેક ભક્તોની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. એમના પાર્થિવ દેહને ઉમરા ગામના મંદિરમાં જ સમાધિ આપી છે. આખા ઉમરા ગામમાં તપસ્વીના દેહના અંતિમ દર્શનાર્થે હજારો માનવ મેદની ઉભરાઈ. આવા તપસ્વીના પરોપકારી, માનવ કલ્યાણકારી, પુણ્યશાળી આત્મા અંશ કૈવલ કરતાના ધામને પ્રાપ્ત કરી સદાને માટે કૈવલ ધામ સિધાવી ગયા. ઉમરા ગામમાં આજે પણ અખંડ ધૂણી એમની યાદમાં સતત જલતી રહે છે. એમની પાદુકા, આસનો આજે પણ એમની અખંડ સ્મૃતિની યાદ અપાવે છે. जेठ सुद एकादशी ना शुभ दिने रे, जेठ सुद एकादशी ना शुभ दिने रघुराम कैवल धाम गया रे, रघुराम कैवल धाम गया रे. महान तपस्वी रघुराम સંત શ્રી રઘુરામજી મહારાજશ્રીની અંતિમ ઈચ્છા મુજબ દરેક ભક્તોના મનની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ થાય એટલા માટે પોતાના દિવ્ય પરમ ગુરુ શ્રી ભગવાન કરુણા સાગરનું મંદિર બનાવી વિષ્ણુ યાગ કરી
પરમ ગુરુની મૂર્તિનું સ્થાપન કરી દર્શનાર્થે તપસ્વી તેમને ખુલ્લું મૂકી ગયા. ભગવાન કરુણા સાગરનો મંદિર બનાવી, ભગવાન કરુણા સાગરનો મંદિર બનાવી, ઉમરાને પવિત્ર ભૂમિ બનાવી, ઉમરાને પવિત્ર ભૂમિ બનાવી. મહાન તપસ્વી રઘુરામ મારા, અમર રહો સંત શ્રી રઘુરામજી મહારાજ શ્રી જય. અમર રહો સંત શ્રી રઘુરામજી મહારાજ શ્રી જય. અમર રહો સંત શ્રી રઘુરામજી મહારાજ શ્રી જય. સંત શ્રી રઘુરામજી મહારાજ શ્રીના અંતિમ વચનો આજે પણ અક્ષરશઃ સાચા બનીને રહ્યા છે. ઉમરા ગામે કદીએ હિમ પડશે નહીં, ઉમરા ગામે કદીએ ધાડ પડશે નહીં, ઉમરા ગામે વાંદરાની વસ્તી થશે નહીં અને થશે તો પણ ટકશે નહીં. ઉમરા ગામે ફૂલવાડી હંમેશા ખીલેલી રહેશે. જય સતકૈવલ સાહેબ.